أعوذ بالله السميع العليم من الشيطان اللعين الرجيم بسم الله الرحمن الرحيم الحمد لله رب العالمين والصلاة والسلام على خير خلقه محمد صلى الله عليه وآله وسلم وآله الطيبين الطاهرين المعصومين المنتجبين أما بعد અમારા ખોજા ટીવી રેડિયો અને એરવેસના માન્ય શ્રોતાજનો, મસઅલો 1422 લઈને તમારી સામે હું હાજર થયો છું. ફકીહે અહલે બેતે ઇસ્મત હઝરત આયતુલ્લાહિલ ઉઝમા મરજાએ તકલીદ અસ-સૈયદ અલી અલ હુસૈની અસ-સિસ્તાની સાહેબ મદ્દઝિલ્લહુલ આલીની કિતાબ ઇસ્લામી કાનૂનો લોઆ ઇસ્લામિક તવઝીહુલ મસાઇલ ઉઠાવીને તમારી સામે હું હાજર થયો છું અને તરત જ તમારી સામે એ વાંચું છું. પણ એ અગાઉ અસ્સલામુ અલૈકુમ વરહમતુલ્લાહી વબરકાતુહુ. આગળ ફરમાવે છે કે અગર જમાતની સફો એટલી હોય કે મસ્જિદના દરવાજા સુધી પહોંચી જાય, અગર જમાતની સફો એટલી હોય કે મસ્જિદના દરવાજા સુધી પહોંચી જાય, તો જે માણસ, જે શખ્સ, જે વ્યક્તિ દરવાજાની સામે સફની આગલી હારમાં પહેલી રાંઝેમાં જે એની સામે રાંઝે હોય, દરવાજાની સામે સફની પાછળ ઊભો હશે, તેની નમાઝ સહી છે. હું તમને અહીં સેન્ડોનીની મસ્જિદનો દાખલો આપીશ, કારણ કે હું અહીં વસું છું રેવિન્યોન ટાપુ ઉપર સેન્ડોનીમાં ખાસ કરીને, અને એની મસ્જિદનો દાખલો આપું. કદાચ તમને પણ એવો જ દાખલો, ઉદાહરણ લાગુ પડતો હોય. અહીં નમાઝમાં એવું ઘણી વખત બને છે કે મસ્જિદથી બહાર લોકો ઊભા હોય, એટલે દરવાજાને દેપાસે કરે, દરવાજાની આગળ વધી ગયા હોય અને એની સામે કાંઈ ન હોય, જગ્યા ખાલી હોય, ભીત હોય, અને બાજુમાં જમણી બાજુ યા ડાબી બાજુએ એ લોકો મુક્તદી મામૂમથી ઇમામ સાથે જોડાયેલા હોય, સામે જગ્યા ખાલી હોય અને કંઈ પણ સામે દેખાતું ન હોય સિવાય કે એક ખાલી એસ્પાસ હોય. તો આગળ ફરમાવે છે કે અગર જમાતની સફો એટલી હોય કે મસ્જિદના દરવાજા સુધી પહોંચી જાય, તો જે માણસ દરવાજાની સામે સફની પાછળ ઊભો હશે તેની નમાઝ સહી છે. ભલે આગળ સફવાળા મસ્જિદની અંદર છે ને આ લોકો મસ્જિદના દરવાજા ઉપર અથવા એનીથી વટાવીને એના પછી આગળ છે, તો પણ વાંધો નથી, કારણ કે જમણી કે ડાબી બાજુથી તેનો કોનેક્શન ઇમામ સાથે થઈ રહ્યો છે. એવી જ રીતે જે લોકો એની પાછળ ઊભા રહીને જમાતમાં જોડાશે એ લોકોની પણ નમાઝ સહી છે. એટલે આ પહેલી સફવાળા જે દેપાસે કરે છે દરવાજાને અને બહાર નીકળી ગયા છે, એ લોકોની સામે કોઈ મામૂમ નથી, મુક્તદી નથી, પણ એ લોકો જમણી અને ડાબી બાજુથી જોડાઈ રહ્યા છે. તો એ જ પ્રમાણે એની પાછળ જે લોકો હોય અને એ લોકો પણ કોઈને ન જોઈ શકતા હોય અને દરવાજાથી આગળ વધી ગયા હોય, તો આગળ ફરમાવે છે કે એ લોકોની નમાઝ પણ સહી છે, કારણ કે જમણી કે ડાબી બાજુથી એ લોકોનું લિએઝોન, જોડાણ થઈ રહ્યું છે. એવી જ રીતે જે લોકો એની પાછળ ઊભા રહીને જમાતમાં જોડાશે એ લોકોની પણ નમાઝ સહી છે. બલકે જે લોકો બે છેડાએ ઊભા હોય, આ ઓબુદ શાક રાંઝે અને કોઈ બીજા મામૂમ મારફતે ઇમામ સાથે એમનો સિલસિલો જોડાતો હોય, બીજા મામૂમ થકી ઇમામ સાથે એમનો સિલસિલો જોડાતો હોય, par l'intermédiaire d'un autre મામૂમ, d'un autre મુક્તદી qui suit l'imam, તો એમની નમાઝે જમાત પણ સહી ગણાશે. એટલે કે ભલે ઇમામ ન દેખાતા હોય, આગળવાળા લોકો જે મુક્તદી મામૂમ છે એ પણ સામે ઊભા ન હોય, પણ જમણી કે ડાબી બાજુથી તેનું જોડાણ, કોનેક્શન થઈ રહ્યું હોય, તેમાં કોઈ જાતનો વાંધો નથી, નમાઝ સહી છે, કબૂલ છે. એવી રીતે નમાઝે જમાત થઈ શકે છે અને નમાઝે જમાત વાલાબ્લ છે, વાલિદ છે. અલ્લાહુમ્મા સલ્લી અલા ફાતિમતા વ અબીહા વ બાલીહા વ બનીહા وسر المستودع فيها عدد ما أحاط به علمك. الله حافظ وعليكم السلام ورحمة الله وبركاته.